आग लाग पोत सरस नवल पाग अंतर अनुराग जाग छवि अथाग भारी પણ પડી જાય આપણે તો છે મતનગર અને અમદાવાદ ગજવાનું છે બોલે સાવનગર ભગવાનની ખૂબ ખૂબ ધન્યવાદ તો સુંદર મજાના આ પટ્ટાગઢમાં અને સુંદર મજાના તમે અને સુંદર મજાની આ જગ્યા પવિત્ર એક શાયરી આપની સેવામાં અર્પણ કરું કે પ્રેમથી આવવાના કોઈ બહાના નથી હોતા રોજે રોજ આવા ટાણા નથી હોતા અરે પોતાના હોય છે ને એને ટેડા નથી હોતા અને સંબંધ સાચો હોય છૂટા છેડા નથી હોતા એવા તમારા અને અમારા છેડા આજે ભેગા થયા હોય અને સુંદર મજાનો આજે રૂડ અવસર આવ્યો હોય કે આજ આનંદ આજ ઉછળ અને આજ મેળવવા ને અરે સખી અમારે આવે આજ કંચન વર્ષે આજ આટલું જનમેદની અને અમારે હરિભક્તો દૂર દૂરથી પધારેલા વિદેશથી પણ પધારેલા પણ અમારી હૃદય કમાની નજીક બિરાજેલા સૌ હરિભક્તોનું વાજીપુર ગાદી સ્વામિનારાયણ ગાદી આપને આવકારી રહ્યું છે એનું તન મન ધન અને કળે કળે આજ સંતો આપણે સંતનો મેળાવડો મળ્યો છે ત્યારે આ ભગવા કપડા કોઈ 100 રૂપિયા મીટર મળતું કાપડું નથી પણ એ મારા સ્વામિનારાયણ સંપ્રદાયની એક ઓળખ છે એમાં ભગવાન છે આખા વિશ્વમાં જોઈ લો એક જ દેશ એવો છે कि हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं मेरे राम की इस धरती को मेरे स्वामीनारायण की इस पृथ्वी को हिंदुस्तान कहते हैं વિશ્વમાં ખૂણે ખૂણે જગ્યાએ તમે જોઈ આવો માત્ર ગંગાની આરતી થતી હોય ને એવો આ પવિત્ર દેશ છે વિશ્વના વૈજ્ઞાનિકો હેરાન છે કે ભારતની સંસ્કૃતિ વાહ 18 પુરાણો તમે જુઓ સનાતન ધર્મ મહાભારત રામાયણ ઉપનિષદો અને પછી આપણી શિક્ષાપત્રી અસંખ્ય આપણે શ્લોકો દ્વારા આપણું જીવન એક સુંદર બનાવવાનો મોકો મળ્યો છે વિદેશમાં તમે જુઓ 1 કિલોમીટર અડ્ડા છે દારૂના પણ ભારત એવો દેશ છે જ્યાં 1 કિલોમીટરે મારા આ સ્વામિનારાયણ મંદિરો છે અને એ પણ સુંદર મજાની કોટરની સાથે જે આપણને જીવન જીવવાનું શીખવાડે છે એવા ઘણા દાખલાઓ છે કે જેને આ હરિભક્તો જે દુખી હૃદય આવે અને સ્વામીજીએ એને પતનના માર્ગથી અટકાવ્યા હોય અરે આત્મહત્યા કરતા અટકાવ્યા હોય વ્યસન કરતા અટકાવ્યા હોય અરે દારૂ અને જુગાર અને અફીણ ગાંજો તરસથી આ લેતા અટકાવ્યા હોય કહેવાય છે કે મંદિર જ્યારે ખુલે છે ને તો 10 દારૂના અડ્ડા બંધ થઈ જાય છે અને માત્ર અડ્ડા બંધ નથી થતા પણ એનાથી વિશેષ મારી માતાઓ બહેનો વિધવા થતી અટકે છે અને અટકે છે નાના એ બાળકો અહીં સુંદર મજાનું સ્વામી આચાર્ય શ્રી દ્વારા એક નાટક લિખિત થયું છે એનું નિરૂપણ તમારી સમક્ષ થશે સંસ્કાર નામનું નાટક તો સુંદર મજાનું નાટક આપની સેવામાં અર્પણ થશે એક શાયરી આપની સેવામાં અર્પણ કરીએ કે આગમન થયું છે આપણું ને પગલા પડ્યા છે આપણા કે આજ વાઘજીપુરમાં આગમન થયું છે આપણું ને પગલા પડ્યા છે આપણા આજ મારા ગોધરામાં ખબર થઈ ગઈ છે અરે મારા મણિનગરમાં ખબર થઈ ગઈ છે ગરદન નમાવી છે બધી ડાળીઓએ વાઘજીપુરની કે ગરદન નમાવી છે બધી ડાળીઓએ અને ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે બગીચામાં ફૂલો તો ઘણા છે પણ ગુલાબ જેવું એકેય નહીં અરે વિશ્વમાં સાહેબ ધર્મ ઘણા છે સનાતન ધર્મના પંથો ઘણા છે પણ સ્વામિનારાયણ જેવું પંથ એકેય નહીં કે ખાટી ખાટી આંબલી ને ખાટું મીઠું દહીં ખાટી મીઠી આંબલી ને ખાટું મીઠું દહીં અરે ઘણા સંપ્રદાય જોયા
પણ સ્વામિનારાયણ જેવો તો એક કે નહીં. એવું કહેવાય છે એના તમે ભક્ત બનો, હરિભક્ત બનો, ક્યારે દુઃખ નથી પડતું, ક્યારે પણ અનાજ પણ નથી ઘટતું. કે એવો આ સુંદર મજાનો બેલાવડો છે. આજે કોઈ જ્ઞાનની વાત મારે નથી કરી, કેમ કે મારી સમક્ષ જે બિરાજમાન થાય છે, મારી સમક્ષ જે બિરાજમાન થાય છે એ સાક્ષાત સ્વામિનારાયણ, એમના દર્શન કરું છું અને એક પંક્તિ એમની ચરણોમાં અર્પણ કરું છું કે લાગણીના જળ વડે મર્દન કરું છું, મારી લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દ આપના સુધી પહોંચે એ પહેલા ઘસીને ચંદન કરું છું. અને આ કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા આપ સૌ મહાન મારી સંતો મહાત્માઓ હરિભક્તોને હું વંદન કરું છું અને મારા સ્પંદનમાંથી રજૂઆત કરું છું. સુંદર મજા ભાઈઓ બહેનોને વિનંતી કે ઝડપથી આગળ બહુ જગ્યા છે. મારા આ ખોળા સમાન આ ડોમ આજે આપણે ઉભા જોઈ રહ્યું છે. એક સુંદર મજાનું નાટક સંસ્કાર આપણી સમક્ષ રજૂ થશે. વાત કરીએ સાહેબ હાસ્ય, એ લોકો હસવાનું ભૂલી ગયા છે. તમે જુઓ માથા હાથ દેખે એટલે લોકોમાં લગ્નમાં જમણવારમાં હોય, જેના જમણવાર ખાતા હોય એમાં શું કે ખબર છે, આવડો લોબો જીવડો છે ટકે નહીં, એટલે પણ જેનું ખાવ છે એનું તો ગાવ. હે તમે વિચાર તો કરો, કેમ કે સમય એટલો જબરજસ્ત આવ્યો છે સાહેબ. પહેલા તો છે પંગત બેઠી હતી અને 500 માણસ એક ખામતા બેસી જાય તો ગઢવાનું થાય ને, તો બ્રાહ્મણને રસોઈને ખબર પડી જાય કે ભાઈ ગઢવું છે. હે અત્યારે તો કેવું થાય, જો ખબર પડે ને ગઢવું છે તો મહારાજ કોટ પૂરી નાખી જાય કે ગઢવાની વાત થઈ ગઈ. આ સમય તો જો એટલો ફાસ્ટ થઈ ગયો. અમે થોડા સમય પહેલા છે ને નવરાત્રી ગઈ, રમઝટ બોલાતી ચારે બાજુ. તમે જો કેટલા વાગે આવે, 4 વાગ્યા 5 વાગ્યા આવે, ગરબા ચાલુ થઈ 1 વાગે. આહા મારી બેનો કેટલી વાંચે પાછી 9 દિવસ તો એક દિવસ છે ને પગમાં ના દુખે, ના દુખાવો પગમાં, ના એડીમાં ના માથામાં ના પેટમાં ના કોઈ જગ્યાએ, પણ 9 દિવસ પતે એટલે દુખાવો ચાલો. તારા બાપાને કે પાણી કાઢી લે, ખાવાનું કાઢી લે. અને એમાં જો રમઝટ ચાલતી હોય અને કોઈ જાડા બેન હોય, માફ કરજો કોઈ હોય તો, પણ જાડા બેન હોય ને ગીત ચાલતું હોય, પરી હું મેં મુझे न छूना, એમ કરી બોલ ફરે 2 છોરો લઈને પડે સાહેબ. 2 છોરો લઈને તો પડે, આખું ગીત બદલી નાખે છોરો. ખરી છે તું આખું ગીત બદલાઈ જશે. અને એમાં જો રમઝટ ચાલતી હોય, નાનું છોકરું હોય એનું અરે કહું છો યાર, રમઝટ પછી બોલે છે પેલા ને શાંત પાડ. અરે તમે હાચો 9 દાડા તો બોલતા જ નહીં, અમે આખું વરસ એના હાચવીએ છે. અરે પણ જો તો ખરી આજે અલગ ચટણી કાઢી છે, લાલ લીલી કાઢી, એ તો સાફ કર. અરે તમે કરો અમને તો રમઝટ બોલાઈ છે આપણે તો. વાહ બેનો વાહ. અને પાર્સલ મોટી જતા ને હાચો બેનો કેટલા હોશિયાર સાહેબ, 500 ની સાડી આવે, 6 ખજાને 7 કરીને ફૂડ આવે અને પછી આંખમાં લઈને ઘણીને કોટડી બનાવી ઓળાવે. લોહી જાવ અને આપણા સેન્ટર છે આખું ઘર સાફ કરે સાહેબ, આખું ઘર સાફ કરે અને પછી ગીત કરે. તીખોની પીલી પર સાયકલ પર હાથી સવાર, એમ કે પાછા આ બેનો. અને અમે ગુજરાતી બહેનો, ગુજરાત પડે તો આપણે સાહેબ વાત કરીએ કે ભારત માતાના ખોળે બેઠેલા પ્રદેશ કેવી વાત પ્રખ્યાત ગુજરાતની જણાવું છું. વાગડ હાલારે કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલવાડ લાગેના ગીત ગવડાવું અને વિવિધ પ્રદેશોની ધબકારા ગુજરાતી જાતિને ભૂલાવી કથા ભરી જણાવું છું. ગંગા સતી માનભાઈ બેલડીએ ભેગા મળી અને જીવનમાં કથા સંભળાવી છે. વેદ ઉપનિષદના સાર બધા દોઈ વીજળીને ચમકારે ગોતરા પડાવ્યા છે. હે આ એક ગુજરાત એક બે કડીમાં કે ડાકોરના ઠાકોર ને સૌરાષ્ટ્રના બેડા, પાટણના પટોળા ને રાજકોટના બેડા, કે જામનગરના ઘૂઘરા ને સુરતની ગાડી અને ભાવનગરના ગાંઠિયા વિશ્વ પર પાડી, કે વાંસળીના સુર માધવપુર, હનુમાનજી બિરાજે સારંગપુર. જોવું હોય તમારે ગ્રીન સિટી આવો અમારા સંતરાપુર, શિવરાજપુર, વાઘજીપુર. કે સિંહ ભરૂચની અને દાબેલી કચ્છની, કે સિંહ ભરૂચની દાબેલી કચ્છની, ડેરી અમારી અમૂલ દૂધની, મીઠાપુરનું મીઠું, જ્યાં કંપની બિરાજે ટાટા, જોઈએ અમારે છાશ ખાટી ને ઢોકળા ખાટા.
કે જૂનાગઢમાં ઉપરકોટ, અમદાવાદમાં કાંકરિયા, જોઈના બી ગુજરાત એ લોકો વ્હાઈટ રન ફર્યા. અરે તો ગામે ગામે ઇતિહાસ ફર્યા કે જ્યારે સ્વામિનારાયણ સંતો ઘેરે ઘેરે રખડ્યા. અને આમાં તો 1600 કિલોમીટરના દરિયા અને ગુજરાતના દિલ પણ એવા દરિયા. એટલે તો આજે વાઘજીપુરમાં આપણે સંત સાથે મળ્યા. વંદન છે સાહેબ કે સંતો એટલા માટે ભટકે છે કે સાહેબ દુનિયા ભટકી ન જાય, હે તમારું મગજ છટકી ન જાય, આપણો વંશ મેલો અટકી ન જાય અને લોકો આત્મહત્યા કરી લટકી ન જાય. એટલા માટે સંતો ભટકે છે. સાહેબ વિચાર કરો, જેને સ્વામિનારાયણ સંત આજે સ્થાપ્યું એવા નીલકંઠ વર્ણી 11 વર્ષની કુમળી વયમાં જેને કોમળ અંગો હોય, જેને આપણે કપડા પહેરવાનું કદાચ ભાન ન હોય, આપણે તો 35 વર્ષ સુધી બેટા ઉભો રહે ટિફિન લેતો જા, એવી 11 વર્ષની કુમળી વયમાં જેને ભારત ભ્રમણ કરી, કાશ્મીરની કન્યાકુમારી કેટલાય કાંટાઓ સહન કર્યા, હિંસક પ્રાણીઓ સહન કર્યા, ભૂખ તરસ અને ઊંઘ ઉજાગરો તિરસ્કાર સહન કર્યો એવા નીલકંઠ વર્ણી સાહેબ વિચાર તો કરો. 12,000 કિલોમીટરની પગે યાત્રા કરી અને આપણે શું કહીએ, હે માં હું આવું છું અંબાજી, હે જય અંબે જય અંબે. અને પણ ડુંગરાવાળી માને પગે તો લાગો પણ ઘેર તારી ડુંગરાવાળી તો કોઈ જાય, હે જય અંબે કે ઘેર તો પાણી બી ના ભર્યા હોય. હા એવા પુત્રો હોય છે. હે અમુક જણ પોતાના બાપા ગુજરે હોય તો કેવી વાત કરે ખબર? અરે જવા દે યાર, કાલે તો બાપાને એટેક આવ્યો તો આવ્યો, મોઢો નહીં, પછી અમે દવાખાને લઈ દોડ્યા પછી શું થયું ખબર છે? તૈયારીમાં અમને આઈસ્ક્રીમ નાખે અને પછી એ ભાઈ પપ્પા તો ગુજરી ગયા, તો ખબર પડે કે ગડબડ વળી ગઈ છે. એટલે આ બાપાને ટોનમાં જુઓ, હે અત્યારે આખું મારું બદલાઈ ગયો છે. દુઃખની વાત સુખમાં, સુખની વાત દુઃખમાં. તમે કહો કે અમુક જણ એવા લોકો હોય છે કે પાણી ગાડી પીવે અને ગામનું લોહી ડાયરેક્ટ પીવે. એટલા બધા નેગેટિવ સાહેબ વીક મારી હોય એમાં એને દોરા વાળા આવે અને પાછા સેમ કોણના ગલ્લા હું ખબર? અરે બધી વાત સાચી પણ છેલ્લો મરી જશે એને કોણ લઈ જશે? અલા પણ તારું જો ને તું મોદી સાહેબને શું કરવું ને એ એને ખબર છે, પણ ઘરમાં શું છે ખબર નથી. આવા લોકો પણ હોય છે આપણા જીવનમાં. તો આજે આ સંત ઝડપથી ભાઈઓ બહેનો વિનંતી, આગળ ખુલ્લું મેદાન છે તો ઝડપથી આવો, સુંદર મજાનું નાટક તમારી સમક્ષ રજૂ થશે. એક ભાઈ બોલવાની ટેવ હતી, આમ કેસેટ ચોટતી હતી, માફ કરજો તો કોઈ પણ આજે એમ કઈ કેસેટ ચોટતી હશે અને પછી અમારી પાસે આવ્યા, અરે સ્વામી કૂતરું કઈડ્યું. એટલે પણ તમે હાડે એમ ના કહેવાય, શું થાય તમે નહીં કીધું હોય, હાડે કેટલા તો કઈડીને જતું રહ્યું. તારે શું કર્યું? તો કે હવે બાકી કોઈ છોકરી આગળ કૂતરું આવે ને હાડે એમ કહીએ. આ સુંદર મજાનો મેળો છે, તમે ગોઠવાઈ ગયા તો સારું છે, પણ વાત કરો જેમને નથી ગોઠવાયું એનું 40 વર્ષ ઉઘાડા મહિના લેના થયા છે કે કોઈ હોય તો કહેજો. એવા લોકો છે. એક ભાઈ નતું ગોઠવાયું, બેરે ગોઠવાયું. સ્વામીજી ના છૂટકે બેરે ગોઠવાયું 40 વર્ષે. અને પછી બેઠા, છોકરી હા પાડી, એના પપ્પા હા પાડી, દાદી હા પાડી, પણ એની અંદરની માએ ના પાડી. ના કહી દે કે નથી કરવું, તો કે કેમ ના કહી દે? 20 વર્ષ પહેલા મને જોવાયેલો. એટલે વહેલા ગોઠવાઈ જજો, ગોઠવ મજા છે. તો વાત કરીએ અમારા કાકા અને કાકીની. એક હતા કાકા, એક હતી કાકી. એક હતા કાકા, એક હતી કાકી. કાકા નથી ભાવતી કઢી, કાકીએ બનાવી કઢી. એક હતા કાકા, એક હતી કાકી. કાકા નથી ભાવતી કઢી, કાકીએ બનાવી કઢી. કાકાને ખબર પડી, કાકીને લબોચવાની પડી. એટલે કાકીને લબોચવાની પડી એટલે કાંઈ પડી પણ મને પડી તો દાદાએ પડી. દાદીને પડી એટલે દાદી પલંગમાં જઈ પડી. પલંગમાં જઈ પડી, આખી રાત રડી કે મને પડી. અને હવારમાં કુવામાં જઈ પડી. કુવામાં જઈ પડી એટલે લાશ પડી અને પોલીસને ખબર પડી.
કાકા જેલની સજા ડરી અને કાકો જેલ પર રહે પાડું એટલે પાડી બહુ બહાર રાખવાનું ભલે તમારા બહેને લડી પણ ના પીતા તમને કરી એનો કેવી વાત છે ખબર છે ઓછી મજૂરી હોય ને કઢી બનાવી દો શું બનાવ્યું કઢી સરગવાળી કઢી ને બેસનની કઢી ને લાલ કઢી ને કાટી કઢી ને મોરી કઢી ને સરગવાળી કઢી કઢી કરી મને ઘરો કરી નાખે સાહેબ અને પછી આમ શું કે ખબર છે અમાર તો જવા દે ને આપણે બુદ્ધિ નથી આ તો હું આવીને એટલે સારું થયું નીકળે દેવાદાર થઈ ગયો તાર કાકો એટલે તારા આ પેલો હપ્તા ચાલુ થાય હે તમારા આ પછી તો હપ્તા ચાલુ થાય કાકા હપ્તા પૂરા સાહેબ પૂરા અમે શિક્ષકોને સાહેબ અમે ધારીએ તોય ખરાબ ના થાય એનું ઉદાહરણ તમને આપું ધારીએ તોય એક સાહેબ રિટાયર્ડ થયા અને પછી એમને ઈચ્છા થઈ કે લોકો 5 મિનિટ કેસર ખાય છે ને કેસર ખાવા જવાતું છે તો સાહેબ રિટાયર્ડ થઈ ગયા ફોનના ગલ્લે ગયા લાઈન બતા વિમલ આપણે તઈ છોકરી બેઠી ઓ સાહેબ નમસ્કાર ઓળખી મને તમારી જોડે ભણેલી શું જોઈએ તમારે સાહેબ પીસામાં પડી ગયા શરમ ના કરે ના કશું ને ખાલી એમને ફરવાયેલો સાહેબ થોડા આગળ ગયા કે છે લાઈન બીડી આપને બતા ઓ સાહેબ મગનનો અને પછી આગળ ગયા ઓ સાહેબ ઓળખી આ શાંતિ તમારી જોડે પડતી હતી તો કે ના શું જોયું બીડી ના ના કઈ નહીં સાહેબ શરમમાં પડી ગયા સાહેબ ગુજરી ગયા સ્વર્ગમાં ગયા ચોપડો ખોલ્યો ચિત્રગુપ્ત ઓ સાહેબ નમસ્કાર આવો તમે બહુ સારું જીવન જીવ્યા છે બોલો તમારી ઈચ્છા બોલો સાહેબ એમ કીધું મારે અપ્સરાનો ડાન્સ જોવો છે એમ હા અપ્સરાનો ડાન્સ રજૂ કરો સાહેબ મારે તો નાચી નાચી 2 જણીઓ આવી ઓ સાહેબ નમસ્કાર હું કઈલી તમારી જોડે બનેલી 2 સેક્ટરમાં કેમ બોલો સાહેબ કે કહીએ હક ના પડ્યો એટલે કઈક ને કઈક તો છેડા અડતા જ હોય પણ આ સુંદર મજાનો મેળાનો ફરીથી વિનંતી કરીએ આપ આગળ આવી જાવ વાત કરીએ મારા ગુજરાતની કે જ્યાં ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ એવો છે મારો ગુજરાતી એવો છે મારો ગુજરાતી ઓ જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા જ્યાં સંત ફકીરો ભક્ત સુરાલે વંદન વારંવાર ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા આ એ ગુજરાત છે સાહેબ એક જોરદાર તાળી આજના આ સભા મંડપ માટે કે જેને ભારે જહેમત લગાવી અને તમારી સમક્ષ તમે વિચાર કરો સામાન્ય નહીં આ સ્વામી ઉચ્ચ ડિગ્રી જેમના હાથમાં છે એવા મેં એમને ઝાડની ડાળીઓ કાપતા જોયા અને આપણે કહીએ કમર દુખે પગ દુખે આ સ્વામી કહું છું ને કે આ ખરેખર અજોડ અને એમની શાંતિ કેવી હોય તે વાત કરી તુકારામના સંત નામની છે સંતો શું કહેવાય હે સંતો આ એ કહેવાય કે એમનું મગજ એટલું શાંત હોય તુકારામની વાત કરીએ ખૂબ જ ગરીબી હે પત્ની કકરાટ કરે શું આખો દિવસ તંબુરો લઈને બેઠા છો હે તમને શરમ આવી જોઈએ મારા છોકરા ભૂખ્યા મરે છે ને તંબુરો આખો દાડો હરી 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 અરે કોણ તો કઈ કરો આ ઠપકો સાંભળી અને પછી ઘરની બહાર જાય કામ ધંધો કઈ સૂજે નહીં હરી 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 કરે અને બધી હળદૂત થાય એક ભાઈએ કીધું ઓ સ્વામી અહીંયા આવો કામ કઈ કરો એમને પૈસા નહીં એમને દાન નહીં સ્વામી કે લાવો ને તમે જીવ કોઈ કરી હે આ તુકારામ ઝાડના લાકડા કાપી અને પછી જે થોડું બધું મળે છે એનાથી શેરડી લે છે એ સંત કોને કહેવાય શેરડી લે છે 4 શેરડીના સાઠા આવતી વખતે સખત મહેનત કરેલા એ ઝાડા લઈને આવે છે ને એક ગરીબ છોકરું ટળવળે છે સ્વામી મને આપો ને 2 શેરડીના રાડા એને આપે છે અને પછી ઘરે આવે છે માંડીને વાત કરે છે લે 2 શેરડીના રાડા પત્ની એટલી બધી ગુસ્સે થાય છે એનો પાવર તમે જોવો તો હાઈ વોલ્ટેજ 11000 એના કરતા ડેન્જર પાવર એ જ
શેરડીના સાથાથી આ તુકારામને એટલા બધા મારે છે ને શેરડીના 2 ટુકડાના 4 ટુકડા થઈ જાય છે, એટલો બધો મારે છે. અને પછી એ પડી જાય છે, ઠંડી ડોલ નાખે છે. સ્વામીજી ધીરે ધીરે ઊભા થાય છે ને કહે છે, તું ચિંતા ના કર, આ શેરડીનું રાડું જો 4 છે, 2 છોકરોના, 1 તું લે અને 1 મને આપ. આ સંતો છે જીવન જીવવાનું શીખવાડે. તમે વિચાર તો કરો કે ખરેખર આપણે વાત કરીએ બહેનો ઝડપથી આ બાજુ જગ્યા છે, ભાઈઓ બહેનો વિનંતી આગળ આવી જાઓ. પાછળથી ઊભા છે વિનંતી છે કે મુશ્કેલીઓ તો જીવનમાં અનંત આવે છે, પણ સામનો કરવાથી એનો અંત આવે છે. પૂછી તો જોવો પેલા વૃક્ષોને, પૂછી જોવો વૃક્ષોને કે જે પાનખર ઝીલે છે ને એને તો વસંત આવે છે. આ એ વસંત, અને એમાંય મારા સંત, અને એમાંય સ્વામિનારાયણના સંત. ભગવા કપડા, આ ભગવા કપડા મારા રામજીની ઓળખ, આ ભગવા કપડા મારા દેશની ઓળખ, આ ભગવા કપડા મારા સ્વામિનારાયણની ઓળખ છે. તો હવે સુંદર મજાનો મેળાવડો તો આપણી આચાર્ય સ્વામી આપણી સમક્ષ પધારી રહ્યા છે કે જે તમને શીખવાડે છે પ્રેમરૂપ અમૃત. વિશાળ વડલો હડકતો હોય અને અમે પક્ષી ટપોટપો પડતા હોય. જય સ્વામિનારાયણ. વિશાળ વડલો હડકતો હોય, પક્ષી ટપોટપ પડતા હોય, હે સમાજ કોણે કહેવાય? વાત કરીએ. ફરીથી વિનંતી કરું, પાછળ ઉભેલા તમામ મારા હરિભક્તોને વિનંતી કે ઝડપથી આપણે આગળ આવીશું. कि नीम का पेड़ कोई चंदन से कम नहीं, और हमारा वालजीपुर स्वामीनारायण गादी संस्थान कोई लंदन से कम है. કે સહજમાં જીવ જો હરથી કદી ઈશ્વર નથી મળતા, બધી પાર્વતીને શંકર નથી મળતા, પર્વતનું ઘર છોડીને નીકળતી નદીઓને સમંદર નથી મળતા, પણ એ બડા મોટા હૃદય આપ્યા છે મારા આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને કે એમના કાળજા કાપે એવા ખંડર નથી મળતા. સતત ચહેરા પર ચહેરા બદલતા હોય છે લોકો કે જેવા બહાર હોય છે અંદર નથી મળતા. સાહેબ આટલા બધા સંપ્રદાય છે પણ સ્વામિનારાયણ સંત જેવા બીજા સંત નથી મળતા. તો ખૂબ આભાર. તો આજનો આ નાટક અમારા મધુકર જોશી સાહેબ જેને દિગ્દર્શન કર્યું છે, એમને આના પછીનું જે આગામી કાર્યક્રમ છે તો એટલે વિનંતી કે સ્ટેજ પરથી પધારશો, આગળનો કાર્યક્રમનો દોર શરૂ કરશો. સૌને જય સ્વામિનારાયણ. ओ देश में तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं. ओ तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. वो तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी बस दिल की आरज़ू. मेरा तन मन धन बस जन गण मन कण कण में भारत माँ. बोलो भारत माता की, बोलो स्वामीनारायण भगवान की, बोलिए आज के नव निर्माण की, बोलो घनश्याम महाराज की. खूब खूब भाग लाग पोत सरस नवल पाग, अंतर अनुराग जाग छवि अथाग भारी, अति विशाल तिलक भाल निरखत जन हो निहाल, उन्नत तैरेक जाल काल जाल हारे. विलसित ब्रुह श्याम वंक चिंतित उर्झात शंख, मृग मद बर बीच पंख अंक भ्रमर ज्ञानी. जय जय घन श्याम श्याम अंबुज द्रग कृत उदाम, सुंदर सुख धाम नाम सांवरे गुमानी, सुंदर सुख धाम नाम सांवरे गुमानी, सुंदर सुख धाम नाम.